બકાસુર આવ્યો. આ શિંગડા તો છે ને કરવા પડે કે આ રાક્ષસી ખબર પડે. આપણે એવું કહેવાય કે ભાઈ રાક્ષસ ને શિંગડા કઈ ન હોય, પણ માણામાં જ હોય બધું. પણ આમ ખબર પડી જાય કે આ રાક્ષસ છે, એમ વેશથી ખબર પડી જાય. બકાસુર આવ્યો એટલે ભીમને લલકાર્યો, હે મારું ભોજન કેમ ખાશો? કે ભીમે તો ઊભોય ન થયો, હામુય ન જોયું, એને તો ખાવામાં જ ધ્યાન રાખ્યું. અને બકાસુર કહે છે તું મારું ભોજન કેમ જમશો? ભીમે કઈ જોયું જ નહીં, હામું ખાવામાં ધ્યાન રાખ્યું. અને પછી એવી દાજ ચડી બકાસુરને, એટલે બકાસુરે જઈને ભીમને મારવાની શરૂઆત કરી. વાહેથી પાટું મારે ભીમને, હું પાડી દઉં એમ. પણ ભીમ ખાવામાં એટલો મશગુલ ને ઊભો જ ન થયો. પાટા માર્યા ને બે અમદાવાદ ના રહ્યા ને એટલે હળવે હળવે મારે બોલાય હોય ઝાટકીને માર્યા.